નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે પ્રકારે વડોદરામાં હવે જળ બચાવો જે અભિયાન શરૂ કર્યું છે, કેન્દ્રીય મંત્રીય સી આર પાટીલનો જે આદેશ છે તેને લઈને હવે વડોદરામાં આપ જુઓ કે જગ્યાએ આ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ બનાવવાની શરૂઆત થઈ ચૂકી છે અને તમામ જગ્યાઓ પર આપ જુઓ કે આ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમની શરૂઆત કરી દેવામાં છે। તે વડોદરા મહાનગરપાલિકાએ પણ તેની શરૂઆત કરી છે અને જો કે જે કેચ ધ રેન નેશનલ વોટર મિશન ભારત સરકારના જળશક્તિ વિભાગના જળસંચય અભિયાન અંતર્ગત શીર્ષક હેઠળ વડોદરા મહાનગરપાલિકા દ્વારા રેઇન વોટર હાર્વેસ્ટિંગ નું આજે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લાના હસ્તે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ખાસ કરીને જ્યારે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ જે પ્રકારે પાણી બચાવો અભિયાનની જે શરૂઆત કરી છે ને તેમાં જ આપ જુઓ કે જે પ્રકારે વડોદરામાં પણ તેની જે શરૂઆત થઈ છે। અગાઉ પણ જે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબે જે કીધું હતું અને તેમને વચન આપ્યું હતું તેના ભાગરૂપે વડોદરામાં પણ હવે આ પ્રકારે જે શરૂઆત થઈ છે ત્યારે આપણી સાથે શહેર અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ છે। તેમની સાથે સર શું કહેશો, જે પ્રકારે જે નિયમ હતી હવે તેની શરૂઆત કરી છે? ભારતીય જનતા પાર્ટીના વડોદરા મહાનગરના કાર્યાલયના ઉદ્ઘાટન સંદર્ભમાં પધારેલા માનનીય પ્રદેશના પ્રમુખ અને સમગ્ર ભારતના જળશક્તિના મંત્રાલયના માનનીય મંત્રી શ્રી પાટીલ સાહેબે વડોદરા મહાનગરમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગના કામો મોટી સંખ્યામાં કરવામાં આવે, ઝડપથી કરવામાં આવે, ચોમાસા પહેલાં કરવામાં આવે એવી ચિંતા વ્યક્ત કરેલી હતી અને આજે એના સૌ પ્રથમ કામનું આજે અહીંયા વડોદરામાં શુભારંભ કરવામાં આવ્યો છે। ત્યારે અમારી મહાનગરપાલિકાની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। જે તે વખતે માન્ય કોર્પોરેશનના પાલિકાના મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, ચેરમેનશ્રીના માધ્યમથી 10 કરોડ રૂપિયાનો ખર્ચો, દરેકે દરેક ધારાસભ્યશ્રીના માધ્યમથી 10 લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ અને સાંસદશ્રીએ 50 લાખ રૂપિયાની ગ્રાન્ટની જાહેરાત કરી હતી અને એના સંદર્ભમાં આજે સૌ પ્રથમ કામ શરૂ થયું છે। ટૂંકા ગાળામાં કામની શરૂઆત થઈ છે ત્યારે મહાનગરપાલિકાની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। જે પ્રકારે તમામ ટીમને અભિનંદન આપી રહ્યા છે અને ચોક્કસથી કહી શકાય કે જે ફાઉન્ડેશન દ્વારા આજથી મગરની ગણતરી છે, એટલે વિવિધ ગીર ફાઉન્ડેશન અને વિવિધ લોકોને સાથે રાખીને લોકો મગરની ગણતરી એક્સપર્ટને રાખી અને કરી રહ્યા છે અને એ મગરની ગણતરી થાય એટલે પ્રોપર કોકવાર એને રેસ્ક્યુ કરવાના થાય અથવા તો શિફ્ટ કરવાના થાય અથવા એમને સેફ સ્થળે લેવાના થાય। આગામી સમયમાં જે વિશ્વામિત્રી ડિસિલ્ટિંગ થવાનું છે એમાં ખૂબ જ કામ લાગશે અને ઝડપથી એ લોકો વિધિન 3-4 ડેઝ એ કરવાના છે। સર સર, પાલિકાની અનોખી પહેલ છે, કદાચ કહી શકાય કે આ પ્રકારે ગુજરાતમાં પહેલ કરનાર વડોદરા પહેલું હોઈ શકે છે, જે પ્રમાણે વોટર હાર્વેસ્ટિંગનો હવે પ્રોજેક્ટ અમલમાં આવી રહ્યો છે। વોટર હાર્વેસ્ટિંગ માટે વડોદરા મહાનગરપાલિકાએ 20 કરોડના પ્રોજેક્ટ્સ મૂક્યા છે અને એના ભાગરૂપે આજથી જે રિચાર્જ વેલ્સ છે એને બનાવવાની શરૂઆત થઈ છે। માનનીય મુખ્ય દંડક શ્રી બાળુભાઈ શુક્લ, વિજયભાઈ શાહ, પક્ષ પ્રમુખ, માનનીય મેયરશ્રી બધાની હાજરીમાં આજે અહીંયા એનું ખાતમુહૂર્ત થયું છે અને લગભગ આગામી 3 મહિનામાં 500થી પણ વધારે જે રિચાર્જ વેલ્સ છે એ બધા બનશે। એના થકી જે જળ સંચયની પ્રક્રિયાને વેગ મળશે અને સાથોસાથ જે સોસાયટીઓના રિચાર્જ વેલ અથવા તો વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર બગડેલા હશે એને પણ અમે ઝડપભેરે નેક્સ્ટ 3 થી 4 મહિનામાં ચાલુ કરશું। એટલે એક મેસિવ ઝુંબેશ સાથે કેચ ધ રેન જે સેન્ટ્રલ ગવર્મેન્ટનો માન્ય પ્રધાનમંત્રી સાહેબનો કન્સેપ્ટ છે એને લઈને અને આજે એક જળ સંચયની ઝુંબેશ અમે ચાલુ કરી છે। સાહેબ, એવું કહી શકાય કે આવનાર સમયમાં જો કોઈ મોટું એપાર્ટમેન્ટ બાંધવું તેને પહેલાં જળ સંચયનો આયોજન કરવું પડશે અને એના માટે જરૂરી જે મદદ છે કોર્પોરેશન કરી શકે, આવી પહેલ થઈ શકે આવનાર સમયમાં?
જે અમે રજા ચિઠ્ઠી આપીએ છીએ એના ઇન્ટિગ્રલ ભાગરૂપે જળસંચયનનું એમાં હોય છે. લોકો બનાવે પણ છે. ઘણીવાર મેન્ટેનન્સના અભાવે એ નથી ચાલતું, એટલે એ વસ્તુને પણ આ કેમ્પેનમાં અમે લીધી છે અને એને વધારે સફળતાથી આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ એ દિશામાં પણ અમે આગળ વધી રહ્યા છીએ. થેન્ક યુ. જો કે જે પ્રકારે વડોદરામાં પહેલ છે ને વડોદરામાં પહેલ જે શરૂ કરી છે ને તેના ભાગરૂપે જ ચોક્કસથી કહી શકાય કે હા વિપરીત તમને 10 મિનિટમાં કહું. હા અને જે નેમ છે એ નેમની શરૂઆત વડોદરા મહાનગરપાલિકાએ જે શરૂ કરી છે તમામ જગ્યાઓ પર જે પહેલ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કેચ ધ રેન એટલે કે જે વરસાદી પાણીને બચાવવાનો પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે અને ચોક્કસથી તે ખૂબ મહત્ત્વનું સાબિત થશે, કારણ કે જે તમામ વડોદરામાં આવનારા સમયમાં અનેક જગ્યાઓ પર આ પાણી ખૂબ મહત્ત્વનું રહેશે અને વડોદરા મહાનગરપાલિકા કેચ ધ રેન. આપણી સાથે બાળુભાઈ છે, બાળુભાઈ સાથે પણ વાત કરીશું. પ્રતિક્રિયા લઈશું. સાહેબ, વધુ એક નવતર પહેલ થવા જઈ રહી છે, શું આમાં ખાસ રહેશે? આમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા જ્યારે એક હાકલ કરવામાં આવી કે કેચ ધ રેન, વરસાદનું એક એક ટીપું આપણે સાચવીએ અને આગળની પેઢી માટે તે કામમાં આવશે, તેને મૂર્તિમંત સ્વરૂપ આપવા માટે ભારત સરકારના જળશક્તિ મંત્રી દ્વારા જે ગુજરાતમાં તમામ આખા દેશમાં હાકલ કરી છે, પણ તેની શરૂઆત તેઓ ગુજરાતથી થઈ રહી છે. ત્યારે ગુજરાતના તમામ કોર્પોરેશનમાં ફક્ત વડોદરા મહાનગરપાલિકા દ્વારા એકી સાથે 500 જેટલા રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ દ્વારા બોરવેલ બનાવવાનું ચાલુ થયું છે અને તેનાથી વડોદરામાં આવતા પૂરના પાણીમાં પણ એટલે પૂરની પરિસ્થિતિમાં પણ ફરક પડશે, એટલે નહીં આવે અને સાથે સાથે વરસાદમાં વહી જતું પાણી આપણે સાચવી શકીશું. તેનાથી વડોદરા શહેરના નાગરિકોને ગ્રાઉન્ડ વોટર ટેબલ વધવાના કારણે પાણી સારું મળી શકશે. તેના માટે હું કોર્પોરેશનની તમામ ટીમ, વહીવટીતંત્ર બધાને હું ખૂબ અભિનંદન પાઠવું છું અને આપના માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરું કે આપના વિસ્તારમાં કોઈ પણ ઠેકાને પાણી ભરાતું હશે તો તે તાત્કાલિક આપના વિસ્તારના નગરસેવકને જાણ કરશો તો કોર્પોરેશન એમના પોતાના ખર્ચે ત્યાં ટ્યુબવેલ બનાવી દેવામાં આવશે, જેથી કરીને આગામી દિવસોમાં આપણા વિસ્તારમાં પાણી નહીં ભરાય. કેટલો ફાયદો થઈ શકે આ પ્રકારના પ્રોજેક્ટથી? એવું કહી શકે ગુજરાતમાં વડોદરાએ પહેલ કરી છે આ પ્રકારની? 100% વડોદરા શહેર દ્વારા એટલે કે વડોદરા કોર્પોરેશન દ્વારા સૌ પ્રથમ વખત આ કાર્યક્રમ હાથ ધરેલ છે. ગુજરાતના તમામ કોર્પોરેશનમાં આ કાર્યક્રમ થવાનો જ છે, પણ વડોદરાએ તેમાં પહેલ કરી છે. સાહેબ, સૌથી મોટું જે છે ફંડની વાત છે. જ્યારે CR પાટીલ સાહેબ આવ્યા ત્યારે બધાએ ફંડ કીધું, આપે સૌથી વધારે ફંડ આપ્યું. અન્ય શહેરોને પણ હવે આખા ગુજરાતના જો અન્ય શહેરોને પણ જરૂર પડશે ત્યારે બી આપ અગ્રેસર રહેશો? એટલે હું વડોદરા શહેરના ધારાસભ્ય તરીકે, વડોદરા શહેરના કાર્યકર્તા તરીકે પાટીલ સાહેબે જે હાકલ કરી, પરંતુ આખા ગુજરાતના તમામ ધારાસભ્યશ્રીઓ જી સર એ બધા જ લોકો આમાં જોડાઈ ગયા છે. પાર્ટી લાઇનથી ઉપર જઈને, પક્ષાપક્ષીથી દૂર રહીને સમાજને, નાગરિકોને બચાવવા માટે અને સુરક્ષિત કરવા માટે તેને આ જ્યારે હાકલ કરવામાં આવી છે ભારત સરકાર દ્વારા, ત્યારે તેમાં બધા જ લોકો જોડાયા છે. સૌથી વધારે ભંડોળ તો રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને કોર્પોરેશનનું છે, પણ તેની સાથે સાથે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ તેમાં જોડાયા છે. તે ખરેખર આનંદની વાત છે. ખાલી એક જ સેકન્ડ નથી સાહેબ. ચલો સાહેબ, સાહેબ તમારા વખતમાં અગાઉ પણ વિશ્વામિત્રીની સફાઈ અભિયાન હાથ ધરાયું હતું, ત્યારબાદ આને ફરીથી એક વખત આખો પ્રોજેક્ટને નવો રીતે તૈયાર કરવામાં આવ્યો છે અને આખો પ્રોજેક્ટને નવેસરથી હાથ પર લેવાઈ રહ્યો છે. પ્રથમ તબક્કામાં મગરની ગણતરી થશે. કેટલી વડોદરા માટે પ્રાઉડની વાત સાબિત થઈ શકે છે જો આખો પ્રોજેક્ટ પૂરો થાય? ગત વરસાદના સમયમાં જ્યારે વડોદરા શહેરે ભયાનક પૂરના પરિસ્થિતિનો સામનો કર્યો, ત્યારે ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા
એમના એટલે કે સ્પોન્ટેનિયસલી વાત કરી કે આવતા વખતથી વડોદરામાં પૂર નહીં આવે અને તેના માટે 24 કલાકની અંદર જ તેમને કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના એવા ટેકનોક્રેટ અધિકારી કે જેમને આ વિષયની આખી એક્સપર્ટાઇઝ જેમ આપે રાઇટલી કીધું કે 10-15 વર્ષ પહેલાં જ્યારે 2010માં વડોદરા શહેરના ગોલ્ડન ગોલમાં આ વિશ્વામિત્રી નવસર્જનનો હેતુ લીધેલો હતો અને ત્યારે તત્કાલીન મુખ્યમંત્રીને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા આ વિષયમાં ત્યારે પણ નવલાવાલા સાહેબને હેડ બનાવ્યા હતા અને આજે પણ જ્યારે એમને હેડ બનાવવામાં આવ્યા છે અને જે કમિટી કામ કરી રહી છે આ વખતના કમિટી દ્વારા જે સૂચનો આપવામાં આવ્યા છે તેની કામકાજ કરવાની શરૂઆત થઈ ચૂકી છે. રાજ્ય સરકારની વન વિભાગની પરવાનગી આવી ચૂકી છે અને 1-2 દિવસમાં જ ભારત સરકારની વાઇલ્ડ લાઇફ માટેની પણ પરવાનગી આવશે. વિશ્વામિત્રી નદીમાં જે વન્યજીવો છે તેમને બધાને સુરક્ષિત રીતે સ્થળાંતરિત કરીને વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરીને અને ફક્ત વડોદરા શહેરમાંથી જ નહીં રાજ્ય સરકાર દ્વારા સિંચાઈ વિભાગ દ્વારા વડોદરાના કોર્પોરેશનના હદની બહારની પણ નદીને એને ઊંડું કરવાનું અને વિસ્તારિત કરવાનું જેથી કરીને તેની વહન ક્ષમતા વધે તેના માટેના પ્રયત્નો હાથ ધરેલા છે અને આજથી જ ગીર ફાઉન્ડેશન જે ગુજરાત સરકારની વેટલેન્ડ માટેની નોડલ એજન્સી તેના દ્વારે આજથી જ તેમને મગરોની ગણતરી શરૂ કરી એટલે 5 વર્ષ પહેલાં 19માં કર્યું હતું અને આજે ફરીથી ચાલુ થઈ છે. મગરોની ગણતરી કરવાથી એક જે ફાયદો થશે એ વન્યજીવોને એ વાઇલ્ડ લાઈફને બચાવવાની સાથે સાથે તેમને રિસ્ટોર કરીને તેમને સારી રીતે આપણે એક વાતાવરણ પૂરું કરી શકીએ તેના માટેની આ પહેલ છે. ખરેખર અભિનંદન અને ગૌરવને પાત્ર છે. ઓકે, થેન્ક યુ. જો કે જે આપણી સાથે સ્થાયીના ચેરમેન છે તેમની સાથે પણ વાત કરીશું. ચેરમેનશ્રી, શું કહેશો જે પ્રકારે વડોદરા ગુજરાતનું એકમાત્ર શહેર છે કે જેને શરૂઆત કરી છે? માનનીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ જ્યારે જળશક્તિ મંત્રી બન્યા ત્યારે એમને આહવાન કર્યું હતું કેચ ધ રેન થીમ આધારિત કોઈ પણ એરિયામાં વરસાદનું પાણી પડતું હોય દરિયામાં વહેવાના બદલે જો એને જમીનમાં ઉતારવામાં આવે તો ભૂગર્ભ જળ ઊંચા આવે અને TDS ઘટે અને લોકોને પીવાના પાણીની અને ખેતીલાયક પાણીની સુવિધા વધે. અને વડોદરા શહેરની મધ્યમાંથી 23.6 કિલોમીટરની વિશ્વામિત્રી નદી પસાર થઈને વડોદરા શહેરને 2 ભાગમાં વહેંચી રહી છે. ગયા વર્ષે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ક્લાઇમેટ ચેન્જના લીધે ભારે વરસાદના લીધે વડોદરા શહેરમાં ઓગસ્ટ મહિનામાં ફ્લડિંગ અને જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વોટર લોગિંગની સમસ્યાઓ આપણે જોઈ છે. વડોદરા શહેરના ઘણા એરિયા લો લાઇંગ એરિયા છે, સોર્સ એરિયા છે. આ એરિયામાં પાણીનો નિકાલ ખૂબ મોડો થાય છે. જમીનનું સ્તર ઊંચું આવે અને પાણી ભરાવાની સમસ્યામાંથી મુક્તિ મળે આ બંને શુભ આશયથી આજે વડોદરા શહેરે નક્કી કર્યું છે કે રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટેના બોરિંગ કરવામાં આવે જેથી ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવે, લોકોને પીવાના પાણીની રાહત થાય અને પાણી ભરાવાની સમસ્યાથી આપણને છુટકારો મળે. આજે આ કામનું સિમ્બોલિક કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ત્યારબાદ અલગ અલગ વોર્ડમાં અલગ અલગ લો લાઇંગ એરિયા વડોદરા કોર્પોરેશને પૂરના અનુભવના આધારે 237 જેટલા લો લાઇંગ એરિયા આઈડેન્ટિફાઈ કર્યા છે. તમામ લોકલ સભાસદશ્રીઓના સૂચનના આધારે એ એરિયામાં આવનારા સમયમાં બોરિંગ કરવામાં આવશે. આજે સિમ્બોલિક ખાતમુહૂર્તમાં આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક એવા બાળુ શુક્લા, માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોની, ધારાસભ્યશ્રીઓ અને તમામ કાઉન્સિલરશ્રીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા છે અને આજે આ કામનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે. આ બોરની કિંમત 27,000થી લઈને 1,14,000 સુધી છે અને 1 મિનિટમાં 100 લીટર જેટલું પાણી આમાં પર્કોલેટ થશે જેથી કરીને કેચ ધ રેન થીમ આધારિત વડોદરા શહેરમાં પાણી બનાવવાની સમસ્યામાંથી પણ મુક્તિ મળશે. આવનારા સમયમાં આ કામને વધુ તેજી કરવામાં આવશે. રોજના 25 જેટલા બોર બની શકે એમ છે અને આવનારા જૂન મહિના સુધીમાં લગભગ 500 કરતાં વધુ બોર બનાવવાના ટાર્ગેટ સાથે અમે ચાલી રહ્યા છીએ. બિલકુલ, આવનારા દિવસોમાં જે પ્રકારે ખૂબ વધુ બોર બનાવવાના જે પ્રયાસો છે અને તેને લઈને જો કે આજે પ્રથમ ખાતમુહૂર્ત એ આ કમાટી બાગ ખાતે કરવામાં આવ્યું છે અને કેચ ધ રેનના સાર્થક સાથે આજે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને દરેક જગ્યા પર આ ખાતમુહૂર્ત કરવામાં આવશે. આવનારા દિવસોમાં આ ખાતમુહૂર્ત કરવામાં આવવાના છે ત્યારે તમામ જગ્યાઓ પર આપ જુઓ કે આજે કેચ ધ રેન વડોદરા ગુજરાતની અંદર જ્યારે પ્રથમ વખત છે ને ત્યારે આપણી સાથે
આપણી સાથે મેયરશ્રી પણ જોડાયા છે. મેયરશ્રી, શું કહેશો? કદાચ ગુજરાતમાં વડોદરામાં પ્રથમ વખત આ ખાતમુહૂર્ત થયું. ભારત સરકારના જળશક્તિ વિભાગના જળ સંચય અભિયાન હેઠળ વડોદરા શહેરમાં લગભગ 20 કરોડના ખર્ચે અલગ અલગ સ્થળોએ સમગ્ર શહેરને આવરી લેતા અલગ અલગ સ્થાનોએ પરકોટિંગ વેલ, રિચાર્જ વેલ બનાવવાની કામગીરીનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. એક પર્યાવરણ લક્ષી અભિગમની સાથે સાથે આપણે સૌ જાણીએ છીએ તેમ વરસાદની બદલાતી પેટર્નના કારણે ઘણા બધા સ્થળોમાં જે વોટર લોગિંગની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા 234 જેટલા સ્પોટ ડિફાઇન કરવામાં આવ્યા છે જ્યાં વોટર લોગિંગ થયું હતું. તો સાથે સાથે બીજા વિસ્તારોમાં પણ જ્યાં નીચાણવાળા વિસ્તાર છે એ બધા મેળવીને કુલ 500 જેટલા સ્પોટ અત્યારે નક્કી કરવામાં આવ્યા છે. આગામી સમયમાં સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ તથા કાઉન્સિલરશ્રીઓ સૌ સાથેથી પણ એમના વિસ્તારમાં થતા વોટર લોગિંગના વિસ્તારોનું લિસ્ટ મંગાવવામાં આવશે અને સમગ્ર શહેરને આવરી લેતા જેટલા બની શકે તેટલા વધારે આવા રિચાર્જ પરકોટિંગ વેલ બનાવવાની કામગીરીનું આયોજન કર્યું છે, જેના થકી વડોદરા શહેરના ભૂગર્ભ જળના સ્તરને ઊંચું લાવી શકાશે. લગભગ 300 થી 400 લીટર પ્રતિ મિનિટ ના એની પરકોટિંગની ક્ષમતાવાળા આ વેલ બનાવવામાં આવનાર છે. સમગ્ર શહેરને એમાં આવરી લેવામાં આવશે. આ કાર્યક્રમનું આજરોજ શુભારંભ ખાતમુહૂર્ત વડોદરા શહેરના સયાજીબાગ ગાર્ડનના ગેટ નંબર 3 પાસે, જ્યાં રોડથી અડધાથી 1 ફૂટ જેટલું નીચાણ હોય, અહીંયાથી આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને આ કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો છે. અલગ અલગ જેટલા પણ સાધનોની જરૂરિયાત હશે સાધનો મંગાવી અને એક સાથે 25 જેટલા સ્થળોએ આ કામગીરી થાય એવું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે જૂન મહિના સુધીમાં બધા રિચાર્જ વેલ આપણે કરી શકીએ તેનો પણ પ્રયત્ન કરવામાં આવનાર છે. આજરોજ આ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં આપણી સાથે ગુજરાત સરકારના માનનીય દંડક શ્રી બાલુભાઈ શુક્લાજી, ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ, ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલ, સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી શીતલભાઈ મિસ્ત્રી, નેતા મનોજભાઈ, દંડક શ્રી શૈલેષભાઈ, આ સમિતિના ચેરમેન શ્રી એવા સ્મિતભાઈ આદેશના સૌ મારા સાથી સભાસદશ્રીઓ અને સૌએ સાથે મળી અને ખાતમુહૂર્ત કર્યું તથા કામગીરીનો શુભારંભ કરાયો. બિલકુલ, તમામ જે પ્રકારે આગામી સમયમાં 234 જેટલા જે સ્પોટ તૈયાર કરવામાં આવે છે અને જો કે જે પ્રકારે તમામ જગ્યા ઉપર આ પ્રકારના બોરવેલ તૈયાર કરવામાં આવશે એટલે આગામી સમયમાં જે પૂરની પરિસ્થિતિ છે તેમાં પણ ખૂબ મહત્ત્વનું સાબિત થશે. અને જે પ્રકારે આપ જુઓ કે હવે આ મશીનની જે શરૂઆત થઈ ચૂકી છે અને ચોક્કસથી કહી શકાય કે જે રિચાર્જ બોરવેલ છે એ બોરવેલ અને આપ જુઓ કે જે પાણીની સમસ્યા છે તેમાંથી જળ સંચય મંત્રીના જે આદેશ છે અને તેને લઈને આ રિચાર્જ બોરવેલ કેચ ધ રેન વોટર હાર્વેસ્ટિંગનું આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને આગામી સમયમાં તમામ જગ્યાઓ પર વડોદરાના વિવિધ જગ્યાઓ પર તમામ આવા ખાતમુહૂર્ત કરવામાં આવશે અને વડોદરામાં ગુજરાતમાં અને તેમાં પણ વડોદરાએ પ્રથમ પહેલ શરૂ કરી છે ત્યારે આવનારા સમયમાં અનેક જગ્યાઓ પર આ પ્રકારના બોરવેલ બનાવવામાં આવશે.